મિત્રો, યુએસ માં રહેતા એક ડોક્ટર કે જે ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છે કે જેનું નામ છે ડોક્ટર પલાનીયપ્પન મણિક્કમ કે જેને એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. આ વાત જાણીને ચોક્કસ તમને હસવું આવશે, પરંતુ તેની પાછળનું સત્ય ચોંકાવનારું છે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે હું એક દવાની વાત કરવાનો છું કે જે દવા ભારતના લોકો કેડબરી અને જેમ્સની જેમ લઈ રહ્યા છે. હળવો તાવ હોય, માથાનો દુખાવો હોય કે શરીરનો દુખાવો હોય, રાહત મેળવવા માટે ડોલો 650 નો ઉપયોગ ભારતમાં ખૂબ જ સામાન્ય બની ગયો છે. આ નામ બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના હોઠ પર છે. મિત્રો, આ એક સામાન્ય ગોળીનો ઉપયોગ ઘરમાં એટલો બધો વધી ગયો છે કે એક અભણ વ્યક્તિ પણ તેને જોઈને ઓળખી શકે છે. તો એક સરળ શબ્દોમાં કહીએ, આ નાની સફેદ ગોળી દરેક રોગોમાં તાત્કાલિક રાહત બની ગઈ છે. પરંતુ શું મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે તેનો આટલો બધો ઉપયોગ આપણા શરીર માટે સુરક્ષિત છે કે નહીં? તેના ગેરફાયદા શું છે? ડોક્ટર મણિક્કમે એક્સ પર પોસ્ટ શેર કરી છે. એ વાત જરૂર તમને હસાવશે, પરંતુ તેની પાછળનું શું એવું સત્ય છે કે જે તમને ચોંકાવનારું છે? તો મિત્રો, હવે ડોલોના આ પ્રકારના આડેધડ ઉપયોગથી ડોક્ટરો પણ ચિંતિત છે. તો ચાલો મિત્રો જાણીએ ડોલો 650 શું છે. ડોલો 650 માં 650 ગ્રામ પેરાસિટામોલ રહેલું હોય છે, જે 500 મિલીગ્રામ પેરાસિટામોલની સામાન્ય દવા કરતા ઘણું વધારે છે. આ દવા માઇક્રોલેબ લિમિટેડ દ્વારા બનાવવામાં આવે છે અને કોરોના મહામારી દરમિયાન આ દવાની માંગ અચાનક જ વધી ગઈ. તેનો ઉપયોગ વેક્સિનની આડઅસરો અથવા હળવા તાવ માટે વ્યાપકપણે થતો હતો. એક અહેવાલ મુજબ કોરોના મહામારીના બીજા મોજા દરમિયાન ડોલો 650 નું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું, જે પછી સોશિયલ મીડિયા ઉપર તેને ભારતનો પ્રિય નાસ્તો કહેવામાં આવે છે. હવે અમેરિકામાં રહેતા એક ડોક્ટરે ફરીવાર આપણને એ જ વાત યાદ અપાવી છે. તો મિત્રો, ચાલો સમજીએ ડોલો 650 કેટલું ખતરનાક છે. ડોક્ટરો કહે છે, જે લોકો હવે ડોલો 650 નો ઉપયોગ કેન્ડીની જેમ કરી રહ્યા છે, માથાનો દુખાવો, થાક કે તણાવ માટે પણ તે ડોક્ટરની સલાહ વગર લેવામાં આવી રહ્યું છે. પરંતુ પેરાસિટામોલની વધારે પડતી માત્રા શરીર ઉપર, ખાસ કરીને લીવર ઉપર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. તો મિત્રો, એક મેડિકલ રિપોર્ટ અનુસાર પેરાસિટામોલના ઓવરડોઝના કારણે વિશ્વમાં લીવર ફેલિયર તેમજ કિડનીના રોગ ઝડપથી વધી રહ્યા છે. તો મિત્રો, ડોક્ટરની સલાહ વિના ડોલો 650 નો વારંવાર ઉપયોગ શરીર માટે જોખમી બની શકે છે. તે ફક્ત લક્ષણોને દબાવી દે છે, રોગનો ઈલાજ નથી કરતું. તો મિત્રો, મારી તમને અપીલ છે, કોઈ પણ દવા લેતા પહેલા ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. ધન્યવાદ મિત્રો. અમારો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો, તેમજ અમારા આ વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.